નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની વિગતવાર વાત કરીએ અને સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરતમાં ખાણીપીણીની સંસ્કૃતિ અને નવા પ્રયોગની પરંપરામાં ચંદી પડવો અથવા ચાંદની પડવાનો તહેવારનું આગવું સ્થાન છે। આ વખતે સુરતીઓના પ્રિય તહેવાર પહેલા જ બજારમાં એક એવી મીઠાઈ આવી છે જેણે મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। એ મીઠાઈ એટલે ગોલ્ડ ઘારી। હાલમાં જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 1,10,000 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે, ત્યારે સોનાના આ ભડકે બળતા ભાવની સીધી અસર આ લક્ઝરી મીઠાઈ પર જોવા મળી રહી છે। આ ગોલ્ડ ઘારીના એક પીસનો ભાવ સીધો 1400 પર પહોંચી ગયો છે, જે સામાન્ય રીતે અન્ય કોઈ મીઠાઈના પ્રતિ કિલોગ્રામ ભાવ કરતાં પણ બમણી કિંમત છે। સુરતીઓ ચાંદની પડવાના દિવસે કરોડોની ઘારી આરોગી જશે। ચાંદની પડવો અથવા ચંડી પડવો એ સુરતમાં ઉજવાતો તહેવાર છે, જેમાં સુરતીઓ ઘારી, ભૂસું, ફરસાણ ખાય છે। હિન્દુ પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના એક દિવસ પછી આ તહેવાર આવે છે। કોરોના કાળથી ગોલ્ડ ઘારી બનાવનાર સુરતના પ્રખ્યાત એસ મોતીરામ સ્વીટ્સ એન્ડ સ્નેક્સના માલિક હિમાંશુ સુખડિયાએ જણાવ્યું હતું કે આ વખતે ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં મોટો વધારો નોંધાયો છે, જેના કારણે એની સીધી અસર અમારી પ્રીમિયમ ઘારી પર પડી છે। ગયા વર્ષે જે ઘારી 1100 રૂપિયામાં વેચાતી હતી, એમાં સીધો વધારો થતા આ વખતે એની કિંમત 1400 રૂપિયા થઈ ગઈ છે। માત્ર ગોલ્ડ ઘારી જ નહીં, પણ સિલ્વર ઘારીની કિંમત પણ 190 થી વધીને 250 થઈ ગઈ છે। આ ભાવ વધારો સ્પષ્ટ દર્શાવે છે કે આ ઘારીમાં ઉપયોગમાં લેવાતા પ્રીમિયમ મટીરિયલ્સની કિંમત કેટલી ઊંચી છે। ગોલ્ડ ઘારીને દેશની સૌથી મોંઘી મીઠાઈ બનાવતા પરિબળો માત્ર એના ભાવ જ નથી, પણ એની પ્રીમિયમ ગુણવત્તા અને બનાવટ છે। આ ઘારી શુદ્ધ દેશી ઘીમાંથી તૈયાર કરવામાં આવે છે અને એમાં વપરાતી દરેક વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની હોય છે। સામાન્ય ઘારીની સરખામણીમાં આ ઘારીમાં ખાસ પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ થાય છે, જે એના સ્વાદ અને પોષક મૂલ્યને અનેક ગણો વધારી દે છે। મિત્રો, હું વર્ષો જૂની અમારી બ્રાન્ડેડ હાલમાં જે દીકરાઓ સંભાળે છે એના ત્રીજી પેઢીથી હું આ દુકાનથી આવું છું અને અત્યારે જે ક્રેઝ છે એ ગોલ્ડન ગાડી, સિલ્વર ગાડી, કુનાફા ગાડી, અલગ અલગ ગાડીના વેરાયટીઝ છે। બધી ગાડીઓ ચાખી પણ એક એક અદ્ભુત છે અને સુધતા જે ત્રીજી પેઢીથી હતી એમણે જાળવી રાખી છે અને ખરેખર ધન્યવાદને પાત્ર છે આ નવી પેઢીને બી કે નવા ઇનોવેટિવ આઈડિયાથી આ સરસ ગાડી બનાવે છે અને સુરતને સારી પૌષ્ટિક અને યોગ્ય ગાડીઓ સપ્લાય કરે છે। ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે સાહેબ। મોતીરામ સ્વીટ ચંદી પડવામાં દર વખતે આપણે કેસર બદામ પિસ્તા ઘારી બનાવીએ છીએ આપણે, ને આ વખતે આપણે ગોલ્ડન ઘારી છે, એની સાથે સાથે સિલ્વર ઘારી બનાવી છે, ને કુનાફા ચોકલેટ જે દુબઈની ફેમસ છે તેની ઘારી બનાવી છે, ને બેલ્જિયમની ફેમસ બિસ્કોક બિસ્કિટ છે તો તેની ઘારી બી આ વખતે બનાવી છે આપણે। રેગ્યુલર તો કેસર બદામ પિસ્તા ચાલુ જ રહે છે, ને ગોલ્ડન ઘારી આપણે 5 વર્ષથી બનાવીએ છીએ ને એનો રિસ્પોન્સ બી સારો રહે છે, ને આવનારા દિવસોમાં 2 દિવસ હજુ બાકી છે ને એની સારી એવી ગ્રાહકી ખુલશે એવી આશા છે। ગોલ્ડન ઘારીમાં પીસ પર પેકિંગ આવશે, એક પીસના આવશે 1400 રૂપિયા, સિલ્વર ઘારી છે 250 રૂપિયાનો એક પીસ આવશે, ને બિસ્કોસ ગાડી આવશે 180 રૂપિયાનો પીસ છે, ને કુનાફા ઘારી જે છે તે 100 એ આવશે 250 નો અઢીસ। તો જૂનાગઢ ગિરનાર